રોજ આમાં પાણી ભરવા આવું છું. 10 નવા કુંડા લાવવાના છે. નમસ્કાર અને જય માતાજી. સ્વાગત છે દિલથી તમારું આપણા મજબૂત એક નવા બ્લોગમાં. તો આજે આપણે સાંજના પોરનો મસ્ત 5 વાગે વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યો છે અને એનું રીઝન છે કે આપણે 2 દિવસ પહેલા બનાવ્યો તો પક્ષીઓને પાણી પીવા માટેના 2 કુંડ જે આપણે સ્ટીલના વાસણમાં બનાવ્યા હતા. તો તેમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી કે તેમાં પાણી બપોરે ગરમ થઈ જાય છે, બહુ ગરમ થઈ જશે એવી બધી. અને હું પાણી રોજ ફિલ કરવા આવતો ત્યારે પણ જોતો કે સાંજના પોરનો આવું તો પાણી એકદમ ગરમ ઉકળેલું હતું બપોરે જે ગરમી પડે છે એના લીધે. તો મેં વિચાર્યું હતું કે આપણે માટીના 2 કુંડ લાવીશું અને તેને મસ્ત રીતે લગાવીશું. તો આપણે 2 માટીના કુંડ લાવી દીધા છે. તો તે સ્ટીલના બંને વાસણ હટાવી અને આપણે એ જ જગ્યાએ માટીના મસ્ત સરસ મજાના કુંડ લગાવવાના છીએ. તો ચાલો સૌ પ્રથમ આપણે તે સ્ટીલના વાસણ છે તે બંને ઉતારી લઈએ. તો દર્શક મિત્રો, જેને આગળનો વિડીયો ના જોયો હોય તે આ આપણે લગાવી દઉં, પરંતુ આમાં પાણી ગરમ થઈ જાય છે. તો આપણે આને કાઢી અને આની જગ્યાએ એક માટીનું લગાવીશું કુંડ, અને એક બીજી જગ્યા છે તે પણ આપણે તમને બતાવીશું. તો પહેલાં આને ઉતારી અને અહીંયા એક નવું લગાવી દઈએ. તો ફાઇનલી મિત્રો આને ઉતારી લીધું છે. હવે આ જ તારે વડે તે નવું કુંડ બાંધીશું. આમાં એકદમ પાણી ગરમ થઈ જાય છે સ્ટીલ હોવાના લીધે. તો આપણે આ માટીનું અહીંયા લગાવીશું. તો ચાલો સૌ પ્રથમ આને બાંધી દઈએ. પહેલા તો મિત્રો આને બાંધવામાં મુશ્કેલી આવી રહી છે, પરંતુ આપણે ગમે તે રીતે બાંધી તો દઈશું જ. બેસવાની પણ જગ્યા નહીં, અહીંયા આપણે ડુંગરની અંદર છીએ. તો આના માટે આપણે એક જુગાડ કર્યો છે. આને આમ લગાવી અને આને જ બાંધવું પડશે. તો બાંધી લઈએ. આપણી પાસે દોરડી છે. મસ્ત યોગ્ય રીતે બાંધીએ જેથી પાણી પૂરેપૂરું અંદર રહે. તો તૈયાર થઈ ગયું છે. બેસ્ટ, એકદમ તૈયાર થઈ ગયું છે. આવું તો કાલે પણ નહોતું. તો એકદમ સરસ મસ્ત મજાનું ચારે બહુ બેલેન્સિંગ છે. તો પાણી બી ઢોળાશે નહીં. તો મસ્ત આને પહેલાં લગાવી દઈએ, પછી બીજી વાત પાણી બાણી રેડીએ, પછી બીજું કુંડું લગાવીએ. તો સૌ પ્રથમ આને લગાવી દઈએ, પછી આપણે બીજું કુંડું બાંધવા જશું. તો પહેલાં આને લગાવી દઈએ મસ્ત. તો ફાઇનલી હવે આ જાડા પર બંધાવા તૈયાર છે. તો ફટાફટ આને જાડા પર બાંધી દઈએ અને પછી આમાં મસ્ત ઠંડુ ઠંડુ પાણી રેડી દઈશું. તો ચાલો સૌ પ્રથમ બાંધી દઈએ. મસ્ત રીતે બંધાઈ ગયું છે. હવે આમાં મસ્ત ઠંડુ પાણી લાવી અને આપણે રેડી દઈશું. પરંતુ એના પહેલાં આપણે બીજું પણ એક કુંડું છે તેને પણ બાંધી લઈએ અને પછી આપણે બંનેમાં સાથે પાણી રેડી દઈએ. તો ફાઇનલી આપણે બીજું પાંજરું પણ બનાવી દીધું છે. તો આને સૌ પ્રથમ આપણે આની અંદર ફિટ કરી દઈએ, પછી આને પણ લગાવી દઈએ. પણ પાંજરું મસ્ત સરસ રીતે તૈયાર થઈ ગયું છે. પણ અહીંયા બહુ ગરમી સીધી આવે છે એટલે, અને આ કાણો પણ થઈ ગયો છે એટલે આમાં પાણી ટકતું નથી. તો આપણે આને જગ્યા બદલશું અને થોડી છાંયડો મળી રહે એવી જગ્યાએ લગાવીશું. તો પહેલાં આને કાઢી લઈએ. એટલે પક્ષીઓ શું છે, નેહાકા નાન પર લગાવીશું. પંખીઓને પણ એક ભગવાને અલગ જ
વસ્તુ આપેલી હોય છે કે જ્યાં પાણી હોય તે ઓટોમેટિક સુગંધથી જ પહોંચતા હોય છે. તો આને આપણે પહેલાં મસ્ત કાઢી લીધું. આને છે ને આ વખતે આપણે અહીંયા મસ્ત એવું દારૂ લગાવીશું કે આ એમ કે છોયલો જ અંદર આવે. મસ્ત મજબૂત આપણે લગાવી દીધું છે ને એકદમ બેસ્ટ કાર્ય થઈ ગયું છે. હવે બંને કુંડામાં પાણી ભરી અને પછી આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપીશું. તો ચાલો પાણી ભરી લઈએ. પાણી ભરીને આવે એમનું નામ પૂર્વરાજસિંહ છે અને અમારા ભત્રીજા છે. એ પણ સેવાનું કાર્ય સરસ રીતે જ કરે છે. અને આપણા જે કેમેરો હાલ પકડી રહ્યા છે તેમનું નામ રુદ્રપાલસિંહ છે. તે પણ સારો સહયોગ આપે છે આ પુણ્યના કામમાં. ડોલમાં આવી ગયું છે પાણી અને આપણે બંને કુંડારાઓમાં પાણી મસ્ત ઠંડુ ભરી દઈએ એટલે કાલે સાંજ સુધી મસ્ત શીતળ પાણી રહે અને પક્ષીઓને પણ આનંદ આવી જાય. તો ચાલો પાણી ભરી લઈએ. તો ફાઇનલી આપણે બંને કુંડામાં મસ્ત સરસ મજાનું ઠંડુ શીતળ પાણી ભરી ગાલ્યું છે. હવે પક્ષીઓને કાલ સુધી એમાં મસ્ત પીવાની મજા આવી જશે. કાલે બપોરે ગરમીઓમાં પણ આનંદથી પાણી પી શકશે. આપણું આ જરાય કાર્ય તમને જો સારું લાગતું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો. તમે લોકો લાઇક કરતા નથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો આ રસપ્રદ અને દિલચસ્પ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. બાકી આ કુંડામાં આપણે એક દિવસ વિડીયો બનાવીને છૂટા થઈ જતા નથી. હું દરરોજ આમાં પાણી ભરવા આવું જ છું. હું 3 દિવસ સરંગ પાણી ભર્યું પણ એમાં ગરમ થઈ જતું હતું તો આપણે આ માટીના લાવી દીધા. પણ હજુ આપણે આવા 10 નવા કુંડા લાવવાના છે. જો તમે રિસ્પોન્સ સારો આપશો તો આપણે નવા 10 કુંડા લાવી અને લગાવીશું. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને 100% લાઇક કરી દેજો. બાકી મળીએ હવે આપણે આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.